અબે તો મારી પણ વાત સાંભળી લે. જો મારું મોઢું ઢાંકેલું હોય ને તો હું ખાલી મેટર પૂરી કરું છું, અને જો ખુલ્લું હોય ને તો સામે જે હોય એને આમ પકડ આમ મારી વિડિયો આવે એટલે આખું જોઈ લેજો. થોડી વારી હરકત આ કર કે હું કરું. હેલો ગાઈસ, માય ન્યુ બ્લોગ. અને આજે અમે લોકો જવાના છે શૂટિંગમાં. અને આજે ભાઈ શૂટિંગમાં જોરદાર મજા આવવાની છે, કેમ આજે પ્રકાશભાઈનું શૂટિંગ છે અને ભાઈ બૂમ પડવાની છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો ગાઈસ, અત્યારે અમે પહોંચી ગયા છે પ્રકાશભાઈના ઘરે. ગાઈસ, અહીંયા અમારું શૂટિંગ ચાલુ છે અને શૂટિંગમાં ભાઈ જોરદાર મજા આવવાની છે. અને મારી ચેનલ છે HP ઓફિસર, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અરે આઈ ગયા, આવો આવો એટલે સીધા ને અંદર હાલો તમે હે ને છોકરો આવવાનો હતો, કેમ હજી સુધી ના આવ્યો? કેમ છો મોટા બાપા? અરે આવી ગયો. આવો આ બોલે ને અવાજ કરે ને કેમ છું ત્યારે જ આ સીધું ફરીને અહીંયા નહીં જોવાનું. અને તું આમ રાખ, અમે દેખાઈએ એવા દૂર રહે. આ બસ એ બાજુ ચાલો. છોકરો આવવાનો હતો, કેમ હજી સુધી ના આવ્યો? કેમ છો મોટા બાપા? અરે આવી ગયા. આવો આવો. આમ ફરીને બોલી જવાનું. અરે આવી ગયા, આવો આવો ચાલો. છોકરો વિલન બનાવે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટૂંક સમયમાં બૂમ પડાવવાના ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું છે. મન નહીં ગીત ગાવાનું. એવું થયું હોય મન નહીં બુડા. તો આ નહીં ચાલે, આ ખકડી જશે. જોયું જોયું. આજે ભાઈ કિરણ નામનો વિડીયો બનાવવાનો ભાઈ જોરદાર, તો જોવાનું ભૂલતા નહીં. અને આ શૂટિંગ કેમેરામાં કરવાનું છે જોરદાર જબરજસ્ત એકદમ એક્ટિંગ સાથે, અને બહુ જોરદાર શૂટિંગ કરવાનું હોય. અને શૂટિંગ અમારા કરણભાઈ નહીં કરે, બીજા ભાઈને બોલાવે છે. આ નકમોના બધા કંઈ કામના માણસો નહીં આપણા. જો પ્રકાશભાઈ અમારા ખાલી હિસાબ હમણાં 10 કર્યું ને ઊભી જ રહેજે. ભરત આને પૂછીએ ક્યાં જાય છે. બોલજે. નિધિ ક્યાં જાય છે? આવું ભાઈ, આ બાર મંદિર છે ને ત્યાં દર્શન કરીને. સારું, જા જલ્દી પાછી આવજે. અરે દીકરા, કેમ આવ્યો ત્યારનો બહાર ઊભો છે? અંદર આય. હા પપ્પા આવ્યો, ખાલી બાર દુકાને જતો આવું. તું તારી જાતને સમજે છે શું? એટલે તું કેવા શું માંગે છે? એ જ કે પહેલા દિવસે તે જેના પર હાથ ઉઠાવ્યો તો એના જોડે મારી સગાઈ થઈ ગઈ છે, અને બીજા બધા મારા ભાઈના માણસો હતા, એમના પર તે શા માટે હાથ ઉઠાવ્યો તો? એટલે તે આ વાત કહેવા માટે મને અહીંયા બોલાવ્યો એમ? તો સાંભળી લે, તમે આ ગામના થઈને અમારા ગામમાં આવીને એવા વ્યક્તિ ઉપર હાથ ઉઠાઈ જાઓ જેની આગળ પાછળ કોઈ નથી, બિચારો ભીખ માંગીને એનું જીવન જીવે છે, તો એ હું કઈ રીતે સહન કરું? એટલી આ વાત છે એમ? તો સાંભળ, જો હું મારા ભાઈને કહી દઉં ને કે આપણા માણસોને જેને માર્યા હતા એ છોકરો આપણા બાજુના ઘરે આવ્યો છે, તો તને અને તારા જે સંબંધી થાય છે ને એને જીવતા ના મૂકે. અબે તો મારી પણ વાત સાંભળી લે. જો મારું મોઢું ઢાંકેલું હોય ને તો હું ખાલી મેટર પૂરી કરું છું, અને જો ખુલ્લું હોય ને તો સામે જે હોય એને જા જઈને કહી દે તારા ભાઈને, જે થાય એ ઉખાડી લે. મને કોઈની બીક નથી. પસંદ નથી, કેમ કે એનામાં ઇન્સાનિયત જ નથી. એ તો તમે દિવસે જ જોઈ લીધું તું ને, અને બ્રાહ્મણના કહેવા પ્રમાણે થયું તું એવું જ. મારા 21 વર્ષ પૂરા થયા હતા અને હું એ મંદિરે દર્શન કરવા આવી હતી, ત્યારે તમે કોઈને નહીં, ખાલી મને જ દેખાયા હતા. અને આજે રાઈટ એક અઠવાડિયું થયું તો તમે વળી પાછા મારી સામે આવ્યા.
તો બોલો, મારે શું સમજવું? મેડમ નીકળે એટલે આ જગ્યા શું તારા બાપની છે? અહીંયા જ ઉભો રહ્યા છે. આજે તો તું અહીંયાથી જીવતો પાછો નહીં જાય. આમ આવી જા બગા. હા ભાઈ ચાલુ હો આખું અહીં. એટલે બ્રાહ્મણે જે વાત કરી હતી એ સાચી થઈ રહી છે. મારા હિમાંશુ એસપી ઓફિસરને ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. બહુ ખૂબ મહેનત કરી રહ્યા છો. ફૂલ સપોર્ટ. આમ આવી આમ. गर्मी ज्यादा लग रही है. गर्मी उधर लग रही है. આમ આમ ડાયરેક્ટ જ આમ ડાયરેક્ટ આમ અંદર આમ આમ મોઢું નાખી. હા આયા આમ ડાયરેક્ટ આમ મોઢું અંદર નાખી દેજો આવી જાય. હા એમ શું થયું? અરે દીકરા શું થયું હવે કહીશ મને? મારી અહીંયા બહુ મોટી મેટર થઈ ગઈ છે. તમે ફટાફટ રિક્ષા ભગાવો, હું ઘરે જઈને કહું તમને. તું ક્યાંય સીધો રેમ નથી. લાઈટ હડકી કરું બેસો બેસો તો બાજુમાં બેસી જજો. અરે તમે આમ સ્પીકર લઈ લે હાથમાં લઈ. બરોબર છે. बनाना खाते. કિશન નો બોલો. કિશન ચોટી. ટાઈમ સેકન્ડ નો રાજ ભરત તમે લોકો જજો. અરે ત્યાં બેવાના અહીંયા બેઠા છો. ભરત અહીંયા એ ઉભા રહો. ચાલે બોલ કરજો મારો ઉભો એટલે નજર નાખજો ભરત ઉપર. ચાલો જો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે કોટેશ્વર અને અમારું શૂટિંગ ચાલુ પહોંચી ગયા છે કોટેશ્વર પહોંચી ગયા છે અને અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અને આ બને છે ગાડો. ગાંડા મને રોહિતભાઈ ભિખારી આ પદીઓ જો બેઠવા જોવા. જો અમારા કિશનભાઈ ગાડી ચલાવવા આવડતી નહીં તો એ ગાડી લઈને જશે. દાદા લાયસન્સ બતાવું પાક્કું. તાજો લાયસન્સ હે. તમને શું ગાડી આવડે? ક્યારે આવે છે ખબર? આ ભાભી અહીંયા બેઠા જો. અને જો રોહિતભાઈ જો પેલો બેઠો એ ભીખ માંગશે અત્યારે. રોહિત ને ભીખ માંગવાની એટલે એ સીન એવો એકદમ ખતર. અમારા દરેક મૂવીમાં ભીખ માંગવા રોહિત જ આવે કે સીન ખતરનાક આવે. સાચી વાત ને? હા એ સીન ખતરનાક આવે એમને એટલે જોરદાર મજા આવે જોવાની. તો શોર્ટ મૂવી જોઈને ભૂલતા નહીં. અને મારી ચેનલ છે એસપી ઓફિસર તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ જો ગાડી બંધ થઈ ગયા. હા ભાઈ શું કરો તમે યાર? હેન્ડલ આમ પકડ આમ મારી વિડિયો આવે એટલે આખું જોઈ લેજો. થોડી વારી હરકત આ કર કે હું કરું. આમ નીકળશે ને એટલે દેખાઈ જશે. જો મિત્રો પકાત બે તરફ મોઢું વધ્યું જુઓ. આજે ગજબ શૂટિંગ થવાનું જોવાનું ભૂલતા નહીં. જુઓ હા ખોલો તો મોઢું ખોલો. અરે ખુલી જશે. બતાવો તો ખરા એ scene. આમ કઈ ના નજર. તે આખું થોડી ખોલવાનું. બતાવું લાવ. ના એક તમને કહું આ તમને બતાવું 2 મિનિટ આ કઈ ખાલી ખોટું સીનમાં તકલીફ થઈ જાય. ગુડા ના એટલે યાર મારો વાઘ આવ્યો. તમે આ બાંધો ને. આમ બાંધો બરાબર. આ રહી ના આવી ત્યાં આમ બાંધો. આ રહી ના આ બાંધી બધું ના ખુલે. એટલે આ 3 રાઉન્ડ થોડી મળશે કઈ વાત કરે. એક આમ બાંધો. બસ પતી ગયું. આ બાંધી લો તો આ રહી ને ફાઇટિંગ કરતા આટલું ખુલવું જોઈએ. તો કાસમથી પહેલા તો સક્સેસફુલ કામ અનસક્સેસફુલ કામ. કરેલું છે. અમારા ટીમ 018 માં અનસક્સેસફુલ કામ. અને આમાં જો ગરીબ અહીંયા બેઠો એકદમ ઉદાસ થઈ. અમારા ટીમ 018 ડાયા ભાઈ. ભાઈ ઓ બાંધો. બોલવું જરૂરી હતું. હા હા બસ આમ બાંધો. આમાં ભાઈ જુઓ ઉદાસ થઈ ગયો જુઓ. હા હા ભાઈ એટલું જ ખુલવું જોઈએ. ચાલે રોહિત. તો જો મિત્રો ભયંકર વાવાઝોડું આવ્યું જો અત્યારે અહીંયા
કોટેશ્વરમાં ભયંકર વાવાઝોડું આવ્યું હોય. અમે લોકો જે તે જંગલમાં હતા શૂટિંગ કરવા માટે. અને આ જંગલ છે કોટેશ્વરનું ભયંકર, બહુ મોટું જંગલ છે. આ રહ્યું અહીંયા શૂટિંગ કરવાનું જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો બધા લોકો અહીંયા આવી ગયા છે અને અહીંયા શૂટિંગ કરવાનું હોય. અહીંયા બધા લોકોને મારવાના, પ્રકાશભાઈ બધા મારશે. અને એમાં મારા હાથ બિન તેવા મારવાના ને ઊંઘાડી મારવાના. આમ રાખ ના મધર કરવા જોઈએ તને આમ આબર હું તને આમ લાત મારું ને જોરથી તો આ હાથ હા ઉડાડજે ફૂલ. રોહિત સ્લો મોશન આમ નીચે બેસી સમજ ગઈ થી આગળથી નામ ખાલી પહેરાવો છો બરાબર ડબ્બી હાથમાં રાખો બબડો કાકા જો સમજ ગઈ થી નામ કઈ નામ પહેરાવજો આ એની માતો હા આમ સીધો જ હા એવું ના થાય કે સીધો ગળામાં મારા. શું કહું રોહિત યાર આ પડું બાડું તો નહીં ને પડે એટલે અરે આ હું રહું છું તો આવશે એક બટન ઊંચા ને કેવું વાગી દે બકા આમ રે અને આમ હાથ કર આમ લાંબો ભીખ માંગે અરે અરે માંગ આમ ભગવાન આલ દો કઈ ભગવાન અરે આમ ના અરે કાળો થઈ કેટલું આમ ઘમંડ કરે છે હાલજી આમ હાથ લાંબો કર લે ભીખ માંગ આપો આમ આમ ચિલ્લર માંગતો ને અને બે ચાર ચિલ્લર પકડાવ હાથમાં હાલે હાલે આમ આમ લાચાર થા રો આમ ચાલ રો હસવાનું નહીં રો આમ લાચાર માંગ ભીખ માંગ આમ તો બેન આપી દો ને ચાલ